નડિયાદ પાલિકાના કર્મચારીઓ આગામી 24 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરવાના છે। નડિયાદ પાલિકામાં ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી મામલે પાલિકા કર્મચારી હિતરક્ષક મંડળ દ્વારા વારંવારની રજૂઆત છતાં તેમની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા આ મામલો પાલિકા કર્મચારીઓએ ભૂખ હડતાલ પર જવાની ચીમકી આપી છે। પાલિકા કર્મચારી હિતરક્ષક મંડળ દ્વારા નડિયાદ પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ છે। હાલ પાલિકામાં આશરે 400થી વધુ કર્મચારી છે, જેમાં 100 જેટલા કાયમી અને 300 જેટલા આઉટસોર્સિંગ ભરતી થયેલા છે। અમે અગાઉ 2 વખત હડતાલ ઉપર ઉતરેલા આ પ્રશ્નને લઈને આઉટસોર્સિંગ બંધ કરવા માટે 21 કર્મચારીઓની જે ગેરકાયદેસર ભરતી કરી છે અને પ્રજાના નાણાંનો સીધી ઉચાપત થઈ રહી છે। નડિયાદ નગરપાલિકામાં ચીફ ઓફિસરના સાનિધ્યમાં સફેદ ચોરી થઈ રહી છે, એ અટકાવવા માટેના વિરોધ પ્રદર્શનના સ્વરૂપે અમે લોકો 24/12/2020ના રોજથી ચોક્કસ મુદતના પ્રતિક ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છીએ। જો અમારી માગણી ત્યાં સુધી નહીં સંતોષાય તો